હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્કૂલ. આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છીએ રોઝારી બાયોટેક લિમિટેડના ક્વાર્ટર 3 જે રિઝલ્ટ આવ્યા છે એના ઉપર. તો આપણે ડાયરેક્ટ કંપનીના ક્વાર્ટર 3 ના રિઝલ્ટ વાંચવાનું સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક ડિસ્ક્લેમર છે કે આ વિડીયોની અંદર હું કોઈ પણ જાતનું રિકમેન્ડેશન કે ટિપ્સ નથી આપતો. વિડીયો જસ્ટ એજ્યુકેશન પર્પઝ માટે છે, તો એ વસ્તુ તમે ધ્યાન રાખજો. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કંપનીના ક્વાર્ટર 3 ના કન્સોલિડેટ રિઝલ્ટ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ કંપનીના જે કન્સોલિડેટ રિઝલ્ટ છે એના ઉપર. તો હવે તમે અહીંયા જોશો કે જે પણ ફિગર આપેલી છે, જે પણ વેલ્યુઝ આપેલા છે એ રૂપીઝ ઇન મિલિયનમાં આપેલું છે. એટલે કે એ વસ્તુ તમે ધ્યાન રાખજો કે 1 મિલિયનમાં 10 લાખ રૂપીઝ હોય છે અને આ જે ફિગર છે એ પ્રમાણે આપેલી છે. હવે નેક્સ્ટ આપણે વાત કરી લઈએ જે સિક્વન્સ છે એના ઉપર. તો સિક્વન્સમાં તમે જોશો તો અહીંયા ડિસેમ્બર 2024 એટલે ક્વાર્ટર 3ના રિઝલ્ટ આપેલું છે. અહીંયા સપ્ટેમ્બર 2024 એટલે કે ક્વાર્ટર 2 એટલે કે લાસ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ આપ્યું છે. અને ડિસેમ્બર 2023 એટલે યરલી જે ક્વાર્ટર 3નો રિઝલ્ટ છે એ આપેલું છે. એટલે કે કમ્પેર કરવામાં ઇઝી રહે એટલે ક્વાર્ટરલી અને એન્યુઅલી બંને રિઝલ્ટ આપેલા છે. હવે આપણે વાત કરી લઈએ ટોટલ ઇન્કમની. તો ટોટલ ઇન્કમમાં તમે જોશો તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન અને અધર ઇન્કમ આપેલી છે અને એ બંનેને પ્લસ કરીએ તો આપણને મળશે ટોટલ ઇન્કમ. અને આ વખતે જે ટોટલ ઇન્કમ આવી છે એ છે 5132 અને લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એ હતું 4990 અને જો યરલી વાત કરીએ તો એ હતું 4672. તો યરલી અને ક્વાર્ટરલી જે ઇન્કમ છે એ બંનેમાં બહુ સરસ જમ્પ દેખાય છે, બહુ સરસ ગ્રોથ દેખાય છે. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ટોટલ એક્સપેન્સ વિશે કે ટોટલ એક્સપેન્સ કેટલું આવ્યું છે. તો અહીંયા તમે જોશો તો એક્સપેન્સ છે એ છે 4712 અને લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં હતું 4512 અને જો યરલી વાત કરીએ તો એ છે 4195. તો વાત કરીએ ટોટલ એક્સપેન્સ વિશે તો અહીંયા તમે જોઈ શકો છો કે યરલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર જે એક્સપેન્સ છે એની અંદર વધારો થયો છે. અને હવે આપણે જો ટોટલ ઇન્કમ છે એમાંથી એક્સપેન્સ માઇનસ કરીશું તો આપણને મળશે પ્રોફિટ બિફોર ટેક્સ. અને પ્રોફિટ બિફોર ટેક્સની વાત કરીએ તો એ છે 423 અને લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં હતું 481 અને જો યરલી વાત કરીએ તો એ હતું 477. તો પ્રોફિટ બિફોર ટેક્સની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 477નું અત્યારે કેટલું થઈ ગયું છે 423 અને ક્વાર્ટરલી વાત કરીએ તો 481નું અત્યારે થયું છે 423. જો આપણે ઇન્કમની વાત કરીએ તો એમાં ઇન્કમની અંદર બંને જગ્યાએ ગ્રોથ હતી, બંને જગ્યાએ જમ્પ જોવા મળ્યું હતું. જે આપણે ઇન્કમ છે એમાં યરલી અને ક્વાર્ટરલી બંનેમાં જમ્પ, બંનેમાં ગ્રોથ હતી. બટ એક્સપેન્સના લીધે અહીંયા જે ટોટલ જે ગેમ છે આખું ચેન્જ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોફિટ બિફોર ટેક્સની અંદર યરલી અને ક્વાર્ટરલી બંનેમાં ગિરાવટ જોવા મળી રહી છે. અને આ પ્રોફિટ બિફોર ટેક્સમાંથી આપણને ગવર્મેન્ટને ટેક્સ પે કરીએ અને ટેક્સ પે કર્યા પછી આપણને મળે પ્રોફિટ આફ્ટર ટેક્સ. અને પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટમાં તમે જોશો તો અહીંયા જોવા મળે છે 317 અને લાસ્ટ ક્વાર્ટરમાં હતું એ 353 અને એન્યુઅલી વાત કરીએ તો એ હતું 343. તો અહીંયા પર તમે જોઈ શકો છો કે નેટ પ્રોફિટની અંદર પણ યરલી અને ક્વાર્ટરલી બંનેમાં ગિરાવટ જોવા મળી રહી છે. 343નું થઈ ગયું છે 317 અને 353નું થઈ ગયું છે 317. એટલે કે આપણે કહી શકીએ કે એક્સપેન્સના લીધે આખું જે નેટ પ્રોફિટ છે અને જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે કે પ્રોફિટ બિફોર ટેક્સ છે બધી જગ્યાએ આપણને ગિરાવટ જોવા મળી રહી છે. અને એ જ વસ્તુ જો તમે જોશો ઈપીએસ ફોર્મની અંદર તો જે બેઝિક ઈપીએસ છે એ જો તમે જોશો તો અહીંયા તમે જોઈ શકો છો 5.73 અને જો ક્વાર્ટરલી વાત કરીએ તો એ હતું 6.39 અને જો યરલી વાત કરીએ તો એ હતું 6.23. તો 6.23નું 5.73 થઈ ગયું છે અને 6.39નું 5.73 થઈ ગયું છે. એટલે આપણે કહી શકીએ કે યરલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર આપણને અહીંયા જે ઈપીએસ છે એની અંદર પણ ગિરાવટ જોવા મળી રહી છે અને એનું રીઝન છે જસ્ટ ટોટલ એક્સપેન્સ. એટલે કે કંપની સારી રીતે એનું જે એક્સપેન્સ છે એ મેનેજ નથી કર્યું, એના લીધે કંપનીના જે ક્વાર્ટરલી અને એન્યુઅલી બંને રિઝલ્ટ છે એ થોડું ખરાબ દેખાય છે. એટલે કે બંનેમાં ગિરાવટ જોવા મળી રહી છે. હવે તમે આ રિઝલ્ટ કેવું લાગ્યું તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. બાકી મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર લિસનિંગ મી. ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.